વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં 8.1 થી 8.6 સુધીની આપણે ચર્ચા કરી. આજે એ ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ અને એમાં હવેથી હું જે પ્રશ્નો અગત્યના નથી અથવા તો એ ટોપિક તમારે ચાલેલા નથી, પ્રેક્ટિકલ બેઝ ઉપર અમુક ક્વેશ્ચન આવતા હોય છે, તો એને અત્યારે હું સ્કીપ કરીશ. ઓકે, ચલો સૌથી પહેલા તમે જો 8.7. હવે 8.7 માં આમ કે ખાસ છે નહીં, વિસ્તારની વાત કરી છે તમને કે એવા સંયોજનોની યાદી બનાવવાની વાત છે કે જેમાં કાર્બનનો -4 થી +4 સુધી આવી જાય અને નાઇટ્રોજન -3 થી +5. એટલે વિસ્તાર તમને ખબર છે, ઓર્ગેનિક ભણો પછી આ વસ્તુ ખબર પડે કે -4 થી +4 એટલે -4 -3 -2 -1 0 +1 +2 +3 +4 સુધીના સંયોજનોની યાદી બનાવવાની વાત છે. એની કોઈ જરૂર નથી અને નાઇટ્રોજનમાં પણ યાદી બનાવવાની છે. તો આપણે પ્રશ્નની અત્યારે કોઈ ચર્ચા કરશું નહીં. આપણે જ્યાં સામેથી યાદી ન બનાવવાની હોય પણ સંયોજન આપેલું હોય તો આપણે એનું ઓક્સિડેશન શોધી શકીએ. આ પ્રશ્નનું એટલું બધું મહત્વ નથી. ત્યાર પછી 8.8. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, ધ્યાન રાખજો. 8.8 તમે જ્યારે ઇનઓર્ગેનિક બનતા હશો એમાં ગુણધર્મ આવશે કે આ સંયોજન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. માત્ર આ સંયોજન માત્ર પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે અને આ સંયોજન બંને રીતે વર્તે છે. શું કામ? તેના મૂળમાં ઓક્સિડેશન આંક અને એનો વિસ્તાર. તો જો સૌથી પહેલા વાત કરીએ, રકમ વાંચો. સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડમાં એવું કહે છે કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને રીતે વર્તે છે સલ્ફર ડાયોક્સાઇડ. અને બીજું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરાબર? શું કામ? તો ધ્યાન આપજો. સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણવાની. તો સલ્ફરની અવસ્થા તમે ગણશો તો કેટલી આવશે? +4 આવશે. હવે S નો વિસ્તાર શું છે કોણ કહેશે? S નો વિસ્તાર છે -2 થી +6 છે. બરાબર? તો આપણો +4 ક્યાં આવે? આ બેની વચ્ચે આવે. +4 આ બેની વચ્ચે આવે તો મહત્તમ એ +6 છે એટલે +4 હોય એ +6 સુધી જઈ શકે અને આ +4 આમ બી આવી શકે. આમ એટલે -2 સુધી આવી શકે. બરાબર? એટલે સલ્ફર ડાયોક્સાઇડ +4 વાળો છે. જો એ આમ જશે, આમ જાય તો એ SO4 -2 પણ આપી શકે અને આમ જાય તો H2S પણ આપી શકે છે. એ પ્રક્રિયા ઉપર આધારિત છે. એટલે આપણે ફિક્સ ના કરે કે આમાંથી આ બને છે, પણ દરેકને ખાલી આટલું જ મગજમાં યાદ રાખવાનું કે સલ્ફરનો વિસ્તાર આ છે, SO2 +4 માં છે, વચ્ચે ઊભો છે. એનો સીધો અર્થ એવું થાય એની પાસે બે વિકલ્પો છે. આ બાજુ પણ જઈ શકે, આ બાજુ પણ જઈ શકે. જો આ બાજુ જશે તો ઓક્સિડેશન કહેવાય અને ઓક્સિડેશન થાય એટલે રિડક્શન કરતા કહેવાય. આ બાજુ જાય તો રિડક્શન કહેવાય, રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિડેશન કરતા, સલ્ફર ડાયોક્સાઇડ SO2 એ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તે. ટૂંકમાં ઓક્સિડેશન આમ જો વચ્ચે આવે તો બંને રીતે વર્તે અને જો બોર્ડર ઉપર આવે એક જ રીતે વર્તે. આટલું લોજિક છે. બરાબર? ચલો હાઇડ્રોજન પેરોક્સાઇડ, એમાં ઓક્સિજનની વાત કરીએ. બરાબર? તો બધાને ખબર છે ઓક્સિજન પેરોક્સાઇડમાં શું હોય? -1 હોય. તો ઓક્સિજનનો વિસ્તાર બધાને ખબર છે. ઓક્સિજનનો વિસ્તાર -2 થી +2 છે. બરાબર? અને આપણો પેરોક્સાઇડ જે છે -1 એટલે વચ્ચે કહેવાય કે કહેવાય તો -1 થી એ +2 તરફ પણ જઈ શકે અને -1 થી એ -2 તરફ પણ જઈ શકે. એનો સીધો અર્થ થાય કે H2O2 પણ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને રીતે વર્તે છે. બરાબર? તો આ બે સંયોજનો બંને રીતે વર્તે. હવે તમે સામે એવું કીધું છે બીજા
બીજા બે સંયોજનો. બીજા બે સંયોજનોમાં એક છે ઓઝોન અને બીજો છે નાઇટ્રિક એસિડ. હવે ઓઝોનમાં એવું કહે છે ઓઝોન એ તત્વ તરીકે લઈ શકો બધા ઓક્સિજન જ છે, બરાબર. એટલે ઓઝોનની અંદર એવું છે કે ઓઝોન જે છે પોતે એનો ઓક્સિડેશન આપણે ધારો કે 0 લઈએ, બરાબર. હવે ઓક્સિજનનો વિસ્તાર તો આ છે -2 થી +2, પણ બધાને સામાન્ય રીતે નોલેજમાં તો ક્યાંક હશે કે ઓક્સિજન +2 માં બહુ ઓછો હોય છે, બરાબર. એટલે અહીંયા લખું છું ઓક્સિજનનો વિસ્તાર -2 થી +2 એટલે આપણો 0 વચ્ચે આવે, બરાબર. પણ 0 થી +2 જે છે મુશ્કેલ, બરાબર. તો એક જ રસ્તો છે 0 થી -2 અને -2 એટલે સરળ, -2 સરળ એટલે આ શું થયું રિડક્શન, અને રિડક્શન એટલે માત્ર ઓક્સિડેશન કરતા એટલું મુશ્કેલ છે, બરાબર. એટલે આ એક જ દિશાનું મળે તેનામાં જવાતું નથી. અને ચોથું જે છે નાઇટ્રિક એસિડ HNO3, એમાં નાઇટ્રોજનનો તમે ગણશો તો +5 હશે, બરાબર. અને N નો વિસ્તાર -3 થી +5 છે. એના બોર્ડર આવી ગયો. તો એક જ વસ્તુ આ બાજુ જવાનો એટલે રિડક્શન. અને રિડક્શન એટલે માત્ર ઓક્સિડેશન કરતા, બરાબર. એટલે આ પ્રશ્ન કરવાનો પાછળનું કારણ બીજું કંઈ નહીં, તમારી પાસે આ નોલેજ પણ હોવું જોઈએ કે અમુક સંયોજનો બંને રીતે વર્તતા હોય, અમુક સંયોજનો કોઈ પણ એક રીતે વર્તતા હોય છે. તો એના પાછળનું જે કારણ છે એ આ છે. એટલે આવા પ્રશ્નો ક્યાંક તમારી સામે આવે તો એટલા માટે દરેકને વિસ્તાર કરવાનો છે. જો આપેલા સંયોજનની અવસ્થા વચ્ચે ક્યાંક આવતી હોય તો બંને બાજુ લઈ શકે, બરાબર. તો આવો પ્રશ્નો પણ આપણે સોલ્વ કરવાના. એટલે 8.8 જે છે એ બહુ અગત્યનો પ્રશ્ન છે. 8.8 ફોટો પડી લેજો. ટૂંકમાં જે મહત્તમ અવસ્થા ધરાવતો હોય, જે ઓક્સિડેશન અવસ્થા મહત્તમ ધરાવતો હોય એ માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, અને જે નિમ્ન અવસ્થા ધરાવતો હોય એ માત્ર રિડક્શન કરતા તરીકે વર્તે છે. એટલે આવા કે MCQ આવે તો આપણને આવડવું જોઈએ, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન 8.9 જે છે એની કોઈ જરૂર નથી, એનું કોઈ મહત્વ નથી, પ્રશ્નનું કોઈ મહત્વ છે નહીં. ચલો 8.10 આવી આ આના કોન્સેપ્ટ બેઝ પ્રશ્નો તમને હું કરાવું છું. 8.10 AgF2 અસ્થાયી સંયોજન છે. AgF2 અસ્થાયી એવું કહે છે. અને હંમેશા અસ્થાયી સંયોજન હોય તે સ્થાયી થવા શું કરે પ્રયત્ન કરે. આ એક સામાન્ય નિયમ છે. જો તે બની જાય તો આ સંયોજન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને શા માટે આવો એક પ્રશ્ન તમને કીધો છે. તો AgF2 માં Ag ની અવસ્થા શું થાય? તો Ag ની અવસ્થા ધારો કે X ફ્લોરિન જે છે -2 બે ફ્લોરિન 0 એટલે X +2 થાય, બરાબર. એટલે અહીં Ag +2 છે જે અસ્થાયી છે, તરત જ એક ઇલેક્ટ્રોન મેળવી Ag+ માં ફેરવાય છે. એટલે કે Ag+2 એક ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી શું બનશે Ag+. બીજવાનું બેલેન્સ થઈ ગયો, +2 માંથી એક ઇલેક્ટ્રોન +1 થઈ ગયો. આ પ્રક્રિયાને શું કહેવાય? આ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. અને આ રિડક્શન આનું થઈ ગયું, બરાબર. એટલે Ag+2 વાળા સંયોજનને શું કહેવાય? પ્રબળ ઓક્સિડેશન કરતા. એનું કારણ છે એટલે AgF2 જેવો બને ને તો તરત જ
એક ઇલેક્ટ્રોન મેળવી લે અને એક નવું સંયોજન બનાવે જેમાં એની અવસ્થા શું હોય +1 એટલે +2 પ્લસ ઉપર ફ્લોરિન આખું છૂટું પડી ગયું છે એવું આપણે વિચારી શકીએ બરાબર છે તો આની અંદર આવી એક પ્રક્રિયા થતી હોય છે તો આ કારણ બહુ અગત્યનું છે પ્રશ્ન પણ બહુ સારો છે મજા આવે તમને બરાબર ચાલો તે પણ દરેક સોલ્વ કરવાનું છે ત્યાર પછી 8.11 એટલો બધો અગત્યનો છે નહીં છતાં થોડુંક તમને સમજાવું કે શું કહેવા માંગે છે જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે જો રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય તો નિમ્નતર ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બને અને જ્યારે ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે હોય ત્યારે ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બને છે અને આ વિધાનનો વાજબી પામનાર ત્રણ ઉદાહરણ આપણે એક આપીએ અત્યારે બરાબર પ્રશ્નના અનુસંધાનમાં દરેકને એક ખ્યાલ છે એવું કે એક ઉદાહરણ આપું છું બરાબર ચલો પહેલું ઉદાહરણ C + O2 એમાંથી શું બને CO2 બરાબર અને બીજી પ્રક્રિયા લખું છું તમે આ પણ ખબર છે C + O2 એમાંથી CO બધાને આ ખબર છે આને આપણે કાર્બનનું અપૂર્ણ દહન કહીએ છીએ અને આને આપણે કાર્બનનું સંપૂર્ણ દહન કહીએ છીએ આ સંપૂર્ણ દહનવાળી પ્રક્રિયા છે એનો અર્થ એ થાય કે O2 નું પ્રમાણ વધુ છે બરાબર અને અહીંયા O2 નું પ્રમાણ ઓછું છે બરાબર હવે આ વધુ છે એટલે આ ઓછું હોય બરાબર અને આ ઓછું છે એટલે આ વધુ છે આનું બેલેન્સ કરી દો અહીંયા બરાબર હવે મને જવાબ આપો કોણ ઓક્સિડેશન કરતા છે અને કોણ રિડક્શન કરતા છે તો સૌથી પહેલા કાર્બન એટલે 0 ઓક્સિજન 0 અહીંયા કાર્બન +4 અને ઓક્સિજન 0 અહીંયા કાર્બન 0 ઓક્સિજન 0 કાર્બન +2 અને ઓક્સિજન +2 એટલે બધાને એટલું તો ખબર જ છે કે કાર્બન 0 માંથી +4 માં જાય છે બરાબર અને અહીંયા કાર્બન 0 માંથી +2 માં જાય છે એટલે બંનેમાં કાર્બનનું શું થાય છે બંનેમાં કાર્બન 0 થી +4 ને 0 થી +2 એટલે ઓક્સિડેશન એટલે કાર્બન જે છે કાર્બન એ શું કહેવાય બંનેમાં રિડક્શન કરતા અહીંયા પણ રિડક્શન કરતા છે અને ઓક્સિજન તમે જુઓ ઓક્સિજન 0 થી આ અહીંયા પણ એવું છે બરાબર એટલે ઓક્સિજન ને શું કહેવાય ઓક્સિડેશન હવે પ્રશ્ન વ્યવસ્થિત વાંચો જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થઈ આ ઓક્સિડેશન કરતા છે અને આની વચ્ચે આ પ્રક્રિયા થઈ હવે શું કહે છે ધ્યાન આપજો હવે તમને એવું કીધું છે કે રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય રિડક્શન કરતા એટલે રિડક્શન કરતા કોણ છે આ રિડક્શન કરતા એટલે કાર્બન એનું પ્રમાણ જો વધુ હોય તો જે સંયોજન બને એમાં કાર્બનની અવસ્થા +2 મળી +2 એટલે તમે જુઓ નિમ્નતર ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન અને જેમાં રિડક્શન કરતાનું પ્રમાણ ઓછું હોય એમાં તમે જુઓ +4 મળે છે ખ્યાલ આવી ગયો એટલે કાર્બનનો વિસ્તાર બધાને ખબર છે -4 થી +4 આનો વિસ્તાર છે એટલે બંનેમાં +2 +4 છે પણ +4 ની સાપેક્ષમાં +2 શું કહેવાય નિમ્નતમ ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન અને આ કહેવાય મહત્તમ બરાબર એટલે આ પ્રશ્ન આ રીતે તમને કહેવા માંગે છે એટલે આવું એક ઉદાહરણ તમારા મગજમાં હોવું જોઈએ બીજું એક આપો ધ્યાનમાં આવે છે મારા અત્યારે બીજું ઉદાહરણ આપવું હોય તો એક ફોસ્ફરસ છે તમારી જાતે પછી મગજમાં વિચાર લેજો બરાબર P4 Cl2 ને ભેગા કરો ને તો PCl3 પણ બને આ બધું તમારે ઇનઓર્ગેનિકમાં આવશે અને P4 Cl2 ને ભેગા કરો તો PCl5 બેલેન્સ કરીએ તો P4 છે એટલે બધાનો કોણ પૂરતા આવશે તો અહીંયા ક્લોરીન થઈ જશે 4 × 3 12 તો અહીંયા 6 હશે આ 20 એટલે અહીંયા 10 છે બરાબર એટલે આની અંદર ક્લોરીન વધુ છે આમાં P4 ઓછું છે આમાં P4 વધુ છે અને આ ઓછું છે
છે આ એ 0 -1 0 0 રેડોક્સ તો છે જ બરાબર ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન દેખાય છે તમને 0 માંથી +3 કોણ છે 0 માંથી -1 છે બંનેમાં આવ્યું છે પણ જ્યાં +5 હશે મહત્તમ કહેવાય એમાં તમે જો Cl2 જે છે વધુ છે અને આમાં તમે જો ઓછું છે એટલે આ એક ઉદાહરણ તમે લખી શકો છો આ પ્રશ્ન પણ એકદમ સરળ છે પણ ખબર પડવી જોઈએ કે આ પ્રશ્ન તમને કહેવા શું માંગે છે એ તમને આવડવું જોઈએ બરાબર લાલ રંગ ફોટો પાડી દેજો 8.11 બરાબર હવે 8.12 8.12 માં તમને શું કીધું છે જો 8.12 જે છે એની અંદર 8.12 માં હા અવલોકનો કે સમજાવશો તો આ પ્રશ્ન અત્યારે નહીં કરશું કારણ કે આના માટે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ થયેલા હોવા જરૂરી છે એટલે આપણે એમાં ભણતા નથી અત્યારે 8.13 બધી પ્રક્રિયાઓ તમને આપેલી છે બધી પ્રક્રિયાઓ રેડોક્શન છે એમાં ઓક્સિડેશન રિડક્શન કોનું થાય છે બધું તમારે કહેવાનું અને ઓક્સિડેશન કરતા કોણ છે રિડક્શન કરતા કોણ છે એનું તમારે લિસ્ટ બનાવવાનું છે એટલે એ પ્રશ્ન દરેક માટે હોમવર્કમાં રહેશે એટલે 8.3 બધાએ જાતે પ્રયત્ન કરજો બરાબર પછી 8.14 એમાં બે પ્રક્રિયા તમને આપેલી છે 2s2O3 -2 અને ખાલી સલ્ફેટ કહેવાય એની જો I2 સાથે પ્રક્રિયા થાય તો S4O6 -2 બને છે અને 2I - 0 બને છે અને આ જ S2O3 -2 ની પ્રક્રિયા જો બ્રોમિન સાથે થાય Br2 સાથે થાય પાણીની હાજરીમાં +H2O તેમાં 2SO4 -2 4Br- Na+ ટૂંકમાં નિબંધ બંધાઈ ગઈ આ બંનેમાં સરખા છે આ પ્રક્રિયા બંને રેડોક્સ છે બરાબર તો રેડોક્સ જેના દરે ખબર પડે ઓક્સિડેશન આ મોડેલ ખબર પડી જશે તમને I2 જે છે અહીંયા 0 હોય તો -1 એટલું લખું છું બરાબર તો અહીંયા સલ્ફર તમે ગણી લો 3 2 6 6 માંથી પહેલે 4 અહીંયા પોઝિટિવ હશે અને અહીંયા તમે ગણી લો 6 2 10 10 ભાગે 4 5 ભાગે 2 2.5 બરાબર અહીંયા +2 અહીંયા Br 0 પાણીનો લખવાનો SO4 બંને +6 આવશે અને આ Br -1 એટલે બંને પ્રક્રિયાઓ છે તો રેડોક્સ છે બરાબર સલ્ફર તમે જુઓ +2 માંથી 2.5 એટલે આ જે વધારો છે 0.5 નો છે એવું કહી શકાય અત્યારે હાલ બેલેન્સ નથી કરતો બેલેન્સ નથી કરતો આપણે ખાલી 2.5 યાદ રાખો અને 0 થી -1 અને આ બાજુ જુઓ +2 માંથી +6 2 માંથી 6 4 ની ગેપ છે અને 0 થી -1 ધ્યાનથી જુઓ જે હેલોજન છે I2 અને બંને હેલોજન કહેવાય હેલોજન બંને 0 થી -1 જ જાય છે પણ સામે સલ્ફર જે છે આયોડિનના કેસમાં ખાલી 2 થી 2.5 માં જાય છે અને 2 થી 6 માં થાય છે તો આ કહેવા શું માંગે છે તો અહીં Br2 ની હાજરીમાં સલ્ફરનું ઓક્સિડેશન આ +2 થી +6 થાય છે જે દર્શાવે છે કે Br2 એ I2 ની સાપેક્ષમાં પ્રબળ ઓક્સિડેશન બ્રોમિન અને આયોડિન બંને તો રિડક્શન જ થાય છે પણ બ્રોમિને સલ્ફરને 2 થી 6 કૂદકો મરાવે છે અને પેલો ખાલી 0.5 નો કૂદકો મરાવે છે એટલે વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ કહેવાય Br2 કહેવાય એટલે આપણા જે હેલોજન છે ક્લોરીન બ્રોમિન આયોડિન એ બધામાં સૌથી પ્રબળ ફ્લોરિન છે પછી ક્લોરીન પછી બ્રોમિન અને પછી આયોડિન આવે એ
એ બધું તમારે 12મા ધોરણમાં ડિટેલમાં આવે છે, પણ આ પ્રક્રિયા પરથી આપણે આવું મગજમાં તમે ફિટ કરી દો ત્યારે. ઓકે, કૂદકો વધારે કોણ કરાવે છે? બ્રોમિન કરાવે છે. જો તમે આમાં ક્લોરીન વાપરો તો એ મોટો કૂદકો કરાવે, પણ 2 માંથી 6 મેક્સિમમ 6 સુધી જ જાય છે. એટલે ક્લોરીન એ 6 સુધી લઈ જાય, ફ્લોરીન એ 6 સુધી લઈ જાય, પણ એવું બને કે પ્રક્રિયા બંને થોડી ઝડપી હશે. બરાબર? કે આગળ તમારે આવે છે તો આજના લેક્ચરમાં આપણે 8.14 સુધીની ચર્ચા કરીશું. બરાબર? તો આજનો લેક્ચર અહીંયા પૂરું થાય છે અને 8.14 સુધી આપણે ચર્ચા કરી છે. અને હવે હજુ એક લેક્ચર આપણને મળશે, બાકીના જે કંઈ ટોપિકના રિલેટેડ છે એ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.